અમદાવાદમાંથી ફરી એકવાર છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં મોટા અધિકારીઓ અને જાણીતી હસ્તીઓ સાથેના ફોટા બતાવીને લોકોનો વિશ્વાસ જીત્યા બાદ કરોડો રૂપિયાની ઠગાઈ આચરનારા મહાઠગ અનિલ વિભાણી અને તેની પત્ની વિમ્મી વિભાણીની પોલીસે ધરપકડ કરી લીધી છે. વૈભવી જીવન જીવવાના મોહમાં આ દંપતીએ અત્યાર સુધીમાં 15 જેટલા નિર્દોષ લોકોને પોતાની જાળમાં ફસાવી અંદાજે 20 કરોડ રૂપિયાથી વધુની મસમોટી રકમ પડાવી લીધી હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. ત્યારે પોલીસે બંનેને અટકાયતમાં લઈને આગળની તપાસ શરૂ કરી છે. અમદાવાદમાં વધુ એક બેદરકારી ભર્યા ડ્રાઇવિંગનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં ચંદ્રભાગા બ્રિજ પાસે મોડી રાત્રે પૂરપાટ ઝડપે દોડી રહેલી કાર બેકાબૂ બનતા સીધી કેનાલમાં ખાબકી ગઈ હતી. અકસ્માતનો જોરદાર અવાજ આવતા જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને ઘટનાની જાણ થતાં જ રાણીપ પોલીસ અને ટ્રાફિક પોલીસનો કાફલો પણ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો. જે બાદ કારમાંથી બંને ઈજાગ્રસ્ત મિત્રોને બહાર કાઢીને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાને પગલે કેનાલમાં ખાબકેલી કારને ભારે જહેમત બાદ ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવી હતી. આગામી 8મી જૂનના રોજ રાજ્યભરની શાળાઓમાં ઉનાળુ વેકેશન પૂર્ણ થઈ રહ્યું છે અને નવું શૈક્ષણિક સત્ર શરૂ થવા જઈ રહ્યું છે. ત્યારે રાજ્ય સરકારે વાલીઓને મોટી રાહત આપતા નવા શૈક્ષણિક સત્રમાં પાઠ્યપુસ્તકોના ભાવમાં કોઈ જ વધારો નહીં કરવાનો નિર્ણય કર્યો છે. હાલ ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર ગેસ સહિત પેટ્રોલ ડીઝલ પર થઈ છે અને તેના ભાવમાં તબક્કાવાર વધારો થયો છે. ત્યારે સરકારના આ નિર્ણયથી મોંઘવારીના આ યુગમાં મધ્યમ અને સામાન્ય વર્ગના વાલીઓને આર્થિક સ્તરે થોડી ઘણી રાહત મળશે.